હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લાલ અને લીલા મરચાંનો સંભારો બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો 3 નંગ લીલા મરચાં, 2 નંગ લાલ મરચાં લીધેલા છે. વઘાર માટે રાઈ, હિંગ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. વઘાર માટે 2 ચમચી તેલ લીધેલું છે, જેને આપણે ગરમ મૂકી દીધું છે. તો આપણે સંભારાનો વઘાર કરી લેશું. આમાં તમે આખી મેથી પણ યુઝ કરી શકો છો રાઈના બદલે. તો અહીંયા મેં લાલ મરચાંમાં બીનો ભાગ અને નસનો ભાગ કાઢી લીધો છે, કારણ કે લાલ મરચાં થોડાક તીખા હોય છે તેના માટે. અહીંયા મેં 3 નંગ લીલા મરચાં લીધેલા હતા, એમાં 1 નંગ તીખું મરચું અને 2 મોરા મરચાં લીધેલા છે. જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે લાલ મરચાંમાં બીનો ભાગ રાખી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ અને હિંગ એડ કરીશું. ત્યારબાદ મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું. આથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તેના માટે. તો આપણે 2 મિનિટ તેલમાં પાકવા દેશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. તો આપણે 2 મિનિટ પાકવા દઈશું, જેથી આપણા મરચાં એકદમ સોફ્ટ થઈ જાય. તો આપણે મરચાં સોફ્ટ થઈ ગયા છે અને સંભારો રેડી થઈ ગયો છે. તો આપણે આને સર્વ કરી લેશું. તો આપણે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું લાલ અને લીલા મરચાંનો સંભારો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.